સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે. એટલે મૂળ શ્લોકો એમાંથી જે રહસ્ય નીકળે બધાને તો હું ન કહી શકું, પણ અમારા સંતો અને થોડા ઘણા જે કંઈ બ્રાહ્મણો, એને મારી રિક્વેસ્ટ છે કે બને ત્યાં સુધી સંસ્કૃતનો અભ્યાસ રાખવો. કારણ કે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્ર માત્ર બધા મૂળ સંસ્કૃત ભાષામાં લખાણા છે. તમે 18 પુરાણ લ્યો, મહાભારત લ્યો, વાલ્મીકી રામાયણ લ્યો, વેદ લ્યો, ઉપનિષદ લ્યો, ગીતા લ્યો, આપણા ષટ દર્શન લ્યો, તમે વેદાંત દર્શન હોય, ન્યાય દર્શન હોય, મીમાંસા દર્શન હોય, સાંખ્ય દર્શન કે યોગ દર્શન, બધા દર્શનો મૂળ સંસ્કૃત ભાષામાં લખાણા. અને આપણે એમ કહેવાય કે હિન્દુસ્તાનની મૂળ ભાષા છે એ સંસ્કૃત હતી, જેને દેવ ભાષા કહેવામાં આવે. આ કોઈ માનવની ભાષા નહીં, દેવોની ભાષા, એટલે સંસ્કૃતને દેવ ભાષા કહેવામાં આવે. આજે ગુજરાતી, મરાઠી, હિન્દી, આ બધી જ ભાષાઓની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થયેલી. એટલે ભગવાનની દયાથી સંસ્કૃતનો અભ્યાસ સંતો અને બ્રાહ્મણોએ ખાસ કરવો. સ્વામિનારાયણ ભગવાને મૂળ આ ગ્રંથની કથા સાંભળી છે. હવે આખું તમને હું એક પ્રસંગ કહું. મહાભારત શાસ્ત્ર કેટલું દુર્લભ છે એનો પ્રસંગ. એ જમાનામાં આજથી 200 વર્ષ પહેલા આ શાસ્ત્ર મળતું નહોતું. પ્રિન્ટિંગ પ્રેસ તો હતા નહીં, હાથે લખવું પડતું હતું, શ્લોકે શ્લોક. હવે સ્વામિનારાયણ ભગવાનને મહાભારતની કથા સાંભળવી હતી, શાસ્ત્ર મળતું નહોતું. હવે એમાં સાંભળ્યું કે ભાવનગરના એક કાશીરામ વિપ્રને પાસે મહાભારતનો ગ્રંથ છે. એટલે સ્વામિનારાયણ ભગવાને પ્રાગજી પુરાણીને અને લક્ષ્મીરામ વિપ્રને બેયને મોકલ્યા કે તમે જાઓ અને જો ઈ ગ્રંથ આપે ને તો આપણે એમાંથી મહાભારતની કથા સાંભળીએ. તમે એક ખાલી સાંભળજો, મહાત્મ્ય બીજું મારે કઈ નથી કેવું. આ એક સ્વામિનારાયણ ભગવાનનો પ્રસંગ સાંભળો ને તમને ખ્યાલ આવશે કે મહાભારતનું મહાત્મ્ય કેટલું. મહારાજે લક્ષ્મી એક શાસ્ત્ર મેળવવા માટે, આ શાસ્ત્ર મળતું નહોતું, સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીરામને અને પ્રાગજી પુરાણીને મોકલ્યા ભાવનગર. પણ કાશીરામ વિપ્રએ તો કઈ મહાભારત દીધું નહીં. વેચાતુંય દેતો નહોતો, વાંચવાય દેતો નહોતો, ના પાડી દીધી. સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીરામ વિપ્રને ફરીને 3-4 વાર મોકલ્યા. 3-4 વાર ગયા લક્ષ્મીરામ વિપ્ર, પણ આ મહાભારત આપ્યું નહીં. હવે એમાં ખુશાલ ભટ્ટ, ટોરડાના ખુશાલ ભટ્ટ આવ્યા ગઢપુરમાં, જે ભવિષ્યમાં ગોપાળાનંદ સ્વામી થવાના, સારંગપુરના હનુમાનજીની પ્રતિષ્ઠા કરનારા ગોપાળાનંદ સ્વામી, એનું પૂર્વાશ્રમનું નામ, ગ્રહસ્થાશ્રમનું નામ હતું ખુશાલ ભટ્ટ. આ ખુશાલ ભટ્ટ ગઢપુરમાં આવ્યા એટલે સ્વામિનારાયણ ભગવાને ખુશાલ ભટ્ટને કહ્યું, ભટ્ટ, હા મારે મહાભારત જોતું છે અને ભાવનગરના એક બ્રાહ્મણ પાસે છે, તમે એ લઈ આવો. એટલે ઓલા લક્ષ્મીરામ વિપ્રને અનુભવ થઈ ગયેલો ને તે મહારાજને કે મહારાજ, આ વિપ્ર નવા આવ્યા છે ને ગાળ્યું ખાવા હું કરવા મોકલો છો? હું કેટલી વાર ગાળ્યું ખાઈને આવ્યો છું, હવે એને આ તમે ગાળ્યું ખાવા હું કરવા મોકલો? એ કઈ દેશે નહીં. સ્વામિનારાયણ ભગવાન કે છે કે ખુશાલ ભટ્ટને એકવાર જવા દો. ખુશાલ ભટ્ટ તૈયાર છે. મહારાજ કે લક્ષ્મીરામ વિપ્ર તમે ભોમિયા છો, તમે હારે જાઓ. લક્ષ્મીરામ કે હાલો હજી એકવાર ખાઈ આવી, બીજું તમારી આજ્ઞા છે તો જાઓ. હવે લક્ષ્મીરામ વિપ્ર અને ખુશાલ ભટ્ટ બંને જણા ભાવનગર જવા માટે નીકળ્યા. રસ્તામાં રેવા ગામ આવ્યું ને રેવા ગામમાં રાત્રિ રોકાણા એક વાણિયાની ઘરે. તમે આ સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીના મહિમાની વાત તો સાંભળજો. રેવા ગામમાં વાણિયાની ઘરે રાત્રિ રોકાણા. અને એમ કહેવાય કે જ્યારે એ વાણિયાનો અંતકાળ આવ્યો ને
ત્યારે સ્વામિનારાયણ ભગવાન વાણિયાને તેડવા માટે આવ્યા અંતકાળે. વાણિયાએ એટલું પૂછ્યું કે સ્વામિનારાયણ તમે મને કેમ તેડવા આવ્યા? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એટલું કીધું હતું, તમારી ઘરે એક દિવસ અમારો ભગત ખુશાલ ભટ્ટ રોકાણો તો ઈ પુણ્ય અમે તમને તેડવા આવ્યા છે. વાલા ભક્તો, ભક્તનું પણ મહાત્મ્ય કેટલું હોય તમે વિચારો. ભગત તો આપણે છે, પણ આપણે હું ટીલા ટપકામાં જાજુ ભગત પણ દેખાડીએ. આ ખુશાલ ભટ્ટ એક વિપ્ર હતા, બ્રાહ્મણ હતા અને સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા. મહારાજ કે એવા ભગત તમારી ઘરે એક રાત્રિ રોકાણા, ઈ પુણ્ય પ્રતાપે અમે તમને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે. એક સારો હરિભગત આપણી ઘરે રાત રોકાય ને ભાઈ, તોય તે આપણા જીવનું કલ્યાણ કરી જાય. સ્વામિનારાયણ ભગવાન તો કહેતા હતા કે હે ભગવાનના ભક્તો, તમે એવા મહાન છો કે તમને ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નથી, સંસારની કોઈ આસક્તિ નથી. તમારા ગોળાનું કોઈ પાણી પીશે ને તો એનું પણ કલ્યાણ થાય. હા, તમે આવી 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 વાતો બધી લખાણી છે. બોલો, આ બધી વાતો બધી લખાણી છે. ગાજકડાનો ગોવિંદ દરજી હા આમાં હરખભર કહેતો કે મારું સીવેલું કપડું કોઈ પહેરે ને એનું પણ કલ્યાણ થાય. આ ગોવિંદ દરજી મારું સીવેલું કોઈ કપડું પહેરે, મારા હાથે સીવેલું કોઈ કપડું પહેરે એનું પણ કલ્યાણ થાય. ગાંડલાની મૂળી ડોસી મારા હાથનો ઘડેલો કોઈ રોટલો ખાઈને ભાઈ તો એનું પણ કલ્યાણ થાય. આ શક્તિ ભક્તમાં છે. ખુશાલ ભટ્ટ રેવામાં રાત રોકાણા અને ત્યાંથી આગળ ચાલ્યા ભાવનગર જવા. વર્તેજ ગામ આવ્યું. વર્તેજ ગામમાં આમ ખુશાલ ભટ્ટ ચાલ્યા જતા હતા ને એક વાણિયો અટારીમાં બેઠેલા શેઠ. હવે આ શેઠે જોયું ને ત્યાં ખુશાલ ભટ્ટના શરીરમાંથી તેજ નીકળે, એટલે શેઠે માણસ મોકલીને ખુશાલ ભટ્ટને પોતાની ઘરે તેડાવ્યા. ખુશાલ ભટ્ટ ત્યાં રોકાણા અને ખુશાલ ભટ્ટ હામાં શેઠ બેઠા ને ખુશાલ ભટ્ટે હામી દ્રષ્ટિ કરીને તેને સમાધિ થઈ ગઈ. ઘરના માણસો બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું થઈ ગયું, આવું તો કોઈ દી થતું નથી. ખુશાલ ભટ્ટ કે ચિંતા કરોમાં, એ સમાધિમાં ભગવાનના દર્શન કરે. સમાધિમાંથી જગાડ્યા. શેઠ કે છે એ તો બધું ધામ જોઈએ એવા ને એટલે પ્રભાવિત થઈ ગયા. ખુશાલ ભટ્ટને કે તમે મારી ઘરે રસોઈ જમો. ખુશાલ ભટ્ટ કે મારે તો નથી જમવું, પણ આ લક્ષ્મીરામને જમાડો. લક્ષ્મીરામને જમાડ્યા. જતા હતા ને તે પછી લક્ષ્મીરામ ખુશાલ ભટ્ટને કે આવું કાંક જો તમે ઓલા ભાવનગરના કાશીરામને બતાવો ને તો મહાભારત દે. આવું કંઈક બતાવો તમે, કેમ નહીતર નહીં દે. ખુશાલ ભટ્ટ કે સારું એવું બતાવશું, તમારે જોવું છે કે અરે તો એ કે બહુ સારું નહીં કે. એમ વાતો કરતા કરતા ભાવનગર પહોંચી ગયા અને ભાવનગરમાં મોતી તળાવને કિનારે બે જણા નાઈ ધોઈ આહનિક વિધિ કરી હવારમાં અને બેઠા ને ખુશાલ ભટ્ટે લક્ષ્મીરામને પણ સમાધિ કરાવી. ગોપાળાનંદ સ્વામી દીક્ષા લીધા પછી સમર્થ હતા એમ નહીં, દીક્ષા લીધા પહેલાથી સ્વામી આવા સમર્થ હતા, અનેકને સમાધિઓ કરાવતા. અને પછી લક્ષ્મીરામ અને ખુશાલ ભટ્ટ બે આ કાશીરામ વિપ્રની ઘરે આવ્યા. જ્યાં ઘરે પહોંચ્યા ને ત્યાં તો કાશીરામ વિપ્રે સીધા પોખણા કર્યા. ઓલા લક્ષ્મીરામને કે પણ તને કાંઈ લાજ શરમ છે કે નહીં, વારે વારે હું હાલ્યો આવીશ હોય કે મહાભારત નથી દેવું જાય કે આ કે નવા નવાને લઈને હાલ્યો જ આવીશ હોય. હારી પણ આમાં તો આપણે કંઈ બહુ ઝાઝુ બોલાય નહીં ને, લક્ષ્મીરામ આપણા કહેવાય એટલે, પણ ઓલા એ તો લાગ આવે એમ કીધું હોય ને ભાઈ. બહુ ખીજાણ. હવે ઈ સમયે બરોબર એ કાશીરામ વિપ્ર લાલજીની પૂજા કરવા બેઠેલા. ખુશાલ ભટ્ટ આમ હામાં બેઠા હતા. એટલે લાલજી આ વિપ્રની હામાં સન્મુખ હતા ને, એ ફરીને ખુશાલ ભટ્ટ હામું જોવા માંડ્યા. લાલજી જે હતા પૂજામાં એ કાશીરામ વિપ્રની સન્મુખ હતા ને, એ ફરી ગયા અને આમ ખુશાલ ભટ્ટની હામું જોવા માંડ્યા. આને આમ હરખા કરી લીધા કાશીરામે, વળી પાછા ફરી ગયા.
4 વાર વિપ્રની આગળથી આમ લાલજી ફરી ગયા. પૂજામાં બેઠેલા લાલજીની મૂર્તિ એ આમ ફરી જાય. અને પછી આવડો તોય ખારો થયો. એને ઈ નો ખબર પડી કે આ કોક દૈવી પુરુષ છે એમ. એ કે ભાઈ તને મેં કીધું ને મારે મહાભારત નથી દેવું, હાલતા થાવ ક્યાંયથી. ખુશાલ ભાઈ નો દેવું તો અમે કઈ લેવા આવ્યા નથી, અમે જાય છીએ એમ કરીને ખુશાલ ભટ્ટની બધા વયા ગયા. હવે ભાવનગરના એક ઝીણા માળી આપણા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા અને એક ઝીણા શ્રી માળી હતા. આ 4 જણા ગયેલા, પાછા આવ્યા અને શ્રી માળીને ત્યાં, ઝીણા શ્રી માળીને ત્યાં ખુશાલ ભટ્ટે ઉતારો કર્યો. રાતના 12 વાગ્યા ને તે જમના દૂત ઓલા કાશીરામ વિપ્રની ઘરે ગયા ને હારી પેટનો ઠમઠો રહ્યો. એ કે ઓલા મહાભારત લેવા આવ્યા છે, મહાભારત દેવામાં વાંધો હું તારે કે. અને જમના દૂતે બહુ માર્યા કાશીરામ વિપ્રને. બીજે દાડે લક્ષ્મીરામ કે હાલો હવે ગઢપુર જાહું ને. ખુશાલ ભટ્ટ કે હાલો ને એક ટ્રાય મારતા આવી. અરે પણ હવે એ નો દે મારા બાપલિયા મહાભારત. તો કે ના એક ટ્રાય મારતા આવી. તે ખુશાલ ભટ્ટ ને વળી પાછા આવ્યા. તમે આમ 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 વિચાર તો કરો, એક આ શાસ્ત્ર મેળવવા કેટલી મહેનત કરી. આવ્યા ને તે પછી તો તોય ઓલો તો હજી ધોમ ધોમ જ હતો. હાનનો માર ખાધો તો તોય હજી પાછો નહોતો બહુ વળ્યો. પછી વળી ખુશાલ ભટ્ટે કંઈક દ્રષ્ટિ કરીને એને વિચાર આવ્યો તો કહે છે કે જો મહાભારત દઉં પણ જામીન આપો હોય કે જામીન 1 મહિનામાં પાછું દઈ જવાનું હોય કે 1 મહિનામાં પાછું દઈ જવાનું. અને ત્યારે ખુશાલ ભટ્ટે અક્ષરાનંદ સ્વામીએ લખ્યું સ્વામી કે એ જમાનામાં 300 રૂપિયાનું ઘરેણું એને આપ્યું. કેટલું? 300 રૂપિયાનું ઘરેણું. અટાણે કેટલા થાય ભાઈ? કરોડો થાય ને, 3 કરોડ તો પાકા જ. એટલું ઘરેણું એને આપ્યું કે જ્યાં સુધીમાં અમે તારું મહાભારત પાછું ન દઈ જાય ત્યાં સુધી આ ઘરેણું અમારું તું રાખ. એ ઘરેણું દઈ અને ખુશાલ ભટ્ટ 1 મહિનાની કન્ડિશને ભાવનગરથી મહાભારત ગઢપુર લાવ્યા. સ્વામિનારાયણ ભગવાન પાસે જેટલા લહિયા સાધુ હતા લખનારા, એ બધાઈને થોડા થોડા પાના દઈ દીધા અને કે લખવા માંડો. 1 મહિનામાં હજી 2-3 દી બાકી હતા ત્યાં આખા મહાભારતની કોપી કરી લીધી. આખું મહાભારત લખી લીધું, પ્રૂફ રીડિંગ કરી લીધું અને પછી મહાભારત પાછું કાશીરામ વિપ્રને દઈ. હવે તમે એક વિચાર તો કરો, સ્વામિનારાયણ ભગવાન ખુશાલ ભટ્ટે આ મહાભારત ગ્રંથ મેળવવા આટલી મહેનત કરી અને આજ આપણે બધા છે હવે હું નામ કર્યા કરી. આ સત્વવાળા શાસ્ત્રો છે ભાઈ. આમાં તમે આમાં કેટલી કથાઓ લખાણી છે, જીવન પરિવર્તન કરે એવી કથાઓ. વ્યાસ ભગવાનનો આ સૌથી મોટો ગ્રંથ. હિન્દુસ્તાનની સંસ્કૃતિના શાસ્ત્રો માત્ર લખનારા કોઈ હોય તો એ વ્યાસ ભગવાન છે. અને એટલા માટે આ દુનિયામાં કોઈ બી ધર્મમાં, કોઈ બી સંપ્રદાયમાં કઈ જ્ઞાન પ્રવાહ વહેતો હશે તો એ મૂળ જ્ઞાનનો સ્ત્રોત વ્યાસ પ્રભુથી આવે છે. અને એટલા માટે આપણે વ્યાસના જન્મ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. અષાઢ સુદ પૂર્ણિમા એ વ્યાસ પ્રભુની જન્મ જયંતિ, એને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. વ્યાસ પ્રભુએ જે કોઈ શાસ્ત્રો બનાવ્યા એમાં સૌથી મોટું શાસ્ત્ર આ મહાભારત બનાવ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાને 1 વર્ષ ને 5 દિવસ સાંભળ્યું. એ મહાભારતનો પ્રથમ મંગલાચરણનો શ્લોક એમાં હું પ્રવેશ કરું છું. જેમ ગીતાના 18 અધ્યાય છે એમ મહાભારતના 18 પર્વ છે. અને મારા ખ્યાલ મુજબ આપણી આ કથામાં બધાય પર્વની કથા તો નહીં થાય, પણ જેટલા પર્વની કથા થશે એટલી આપણે કરીશું. બાકી રહેશે તો વળી ભગવાન જ્યારે અંજળ આપશે ત્યારે ફરીને પાછી આગળની કથા કરીશું. તો હવે પ્રવેશ કરીએ છીએ આપણે મહાભારતમાં. મંગલાચરણનો શ્લોક. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં
તતો જયમુદીરયેત દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. પ્રથમ શ્લોકમાં લખ્યું કે સૌ પ્રથમ પરમાત્મા નારાયણને, નરને, વ્યાસ પ્રભુને અને દેવી સરસ્વતીને વંદન કરી જય જય ઘોષ કરો. આપણે બી ભગવાનને બધાય મનોમન શ્રોતા વક્તા વંદન કરીશું કે હે પ્રભુ, આ મહાભારતની કથા દ્વારા અમારા જીવનમાંથી અજ્ઞાન દૂર થાય અને જ્ઞાનના દીપ પ્રગટે. અમારા જીવનમાંથી જે કાંઈ દોષો, સ્વભાવો, વાસનાઓ દૂર થાય અને હે પ્રભુ તમારી ભક્તિ પ્રગટે, એવી આપણે પણ વંદન સહ પ્રભુને પ્રાર્થના કરીશું. મહાભારત ગ્રંથની શરૂઆત નૈમિષારણ્ય ક્ષેત્રમાં થાય છે. ખાસ કરીને આપ સર્વે જાણો છો કે જે કંઈ પુરાણોની કથાઓ એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં કહેવાણી છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કુલપતિ શૌનક મુનિ 12 વર્ષનું સત્ર કરી રહ્યા હતા. આ કુલપતિ શબ્દ છે ને, આપણો સંસ્કૃત શબ્દ છે. તમે બધા થોડુંક ધીરજ રાખજો, પછી હું લઈ જઈશ. પણ આ પ્રારંભ શું છે, થોડો જરા વ્યાખ્યાઓ વાળો છે. તમને એમ થશે પછી હું તમારી બાજુ લઈ જઈશ, પણ થોડીક વ્યાખ્યા બી સાંભળજો. કારણ કે આ નહીતર હું ધીરે ધીરે બધું ભૂહાઈ જાય આપણું. કુલપતિ, કુલપતિ કોને કે? આજે બી યુનિવર્સિટીમાં કુલપતિ હોય છે, પણ કુલપતિની સંસ્કૃતમાં વ્યાખ્યા કહેવામાં આવી કે જે 10,000 છોકરાઓનું ભરણ પોષણ કરી અને વિદ્યા ભણાવતા હોય એને કુલપતિ કહેવાતા. કેટલા? 10,000 છોકરાઓનું જે ભરણ પોષણ કરે. ઋષિમુનિઓ અને એમની પત્નીઓ, ઋષિમુનિ અને એની પત્ની એવું વાત્સલ્ય આપી, ભાવ પ્રેમ આપી અને જીવનમાં સર્વે પ્રકારના પાઠ વિદ્યાર્થીઓને પોતાના ગુરુકુલમાં શીખવાડતા એવા 10,000 વિદ્યાર્થીઓને જે ભણાવે એને કુલપતિ કહેવાતા. આજે ભણતરમાં હવે નકરું બધું જૂનું જૂનું ભણાવ્યા કરે. ઋષિમુનિઓ પ્રેક્ટિકલ નોલેજ આપતા, કામનું નોલેજ આપતા. અટાણે હવે સ્કૂલોમાં એમ કહો કે હોર્સ રાઇડિંગ શીખવાડી છે, પણ હવે એને કોઈ ઘોડો હાંકવાનો ને હોર્સ રાઇડિંગ શીખવાડીને કામ છે. હવે હવે એને તમે બાઇક હાંકતા શીખવાડો, હવે એને તમે 4 નું ડ્રાઇવિંગ કરતા શીખવાડો. હવે એ કામનું. હવે ઘોડો લઈને જાવું ક્યાં? બરાબર. લગ્નમાં એક દી બેહવાનું હોય, તે દી 2 જણા પકડી રાખ્યો હોય. બરાબર ને? લગ્નમાં એક દાડો એને બેહવાનું હોય. એમાંય હવે પાછા બધા કહે છે કે ભાઈ વરઘોડા કાઢવાની, વરઘોડા કાઢવાની ને બધા કહે છે. જોકે મને મારું પૂછો તો હું બી એવું માનું કે બહુ જ્યાં સુધી ન્યુસન્સ થાય એવું ન કરવું. પણ પાછું હું એવું માનું કે ભાઈ એની જિંદગીનો આ છેલ્લો દિવસ બિચારાનો હરખ ન હોય, એ હું કરવા કાઢી નાખો. એનો અંતિમ દિવસ હોય, એનો હરખનો આનંદનો, હવે એ આપણે કાપી નાખીએ. બિચારા મોજ માણવા. હા, એની સ્વેચ્છાથી વરાજો પરિવાર નક્કી કરે કે ભાઈ આપણે વરઘોડો નથી કાઢવું તો ધીસ ઇઝ બેસ્ટ. એ બહુ સારું કે ભાઈ એટલો ટ્રાફિક ન થાય, કોઈને નડી નહીં, એ બહુ સારું. પણ કદાચ કોઈ વરાજાની ઈચ્છા હોય તો બિચારાને પછી નાઈ ન પાડી, કારણ કે હવે એને જિંદગીમાં એકવાર અવસર હોય. એટલે એમ પછી બિચારાને બહુ હું અમારે જો અમે હુઈ ગયા હોય ને તો અમારે અહીંયા રોડેથી નીકળે રાતે 12 વાગ્યા ને 1 વાગ્યે, આજ મેરે યાર કી શાદી હે, આજ મેરે યાર કી. હવે અમારે કોઈ દી કરવાની ન હોય તોય ત્યાં માથાકૂટ થાય, અમે તોય સહન કરી લઈએ. મેં કાંઈ નહીં, બિચારો ભલે નીકળતો, આપણે કાનને આમ દબ્બીને હોઈ જાય. એને હરખ હોય બિચારાને શું કરવું? એટલે પ્રેક્ટિકલ નોલેજ એ આપણા ઋષિ મુનિઓ આપતા હતા. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે
જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સતશ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડીયો ગમે તો વધુને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.